ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે પોલીસના પ્રયત્નો સામે આવ્યા છે, જ્યાં એસઓજી અને એફએસએલની ટીમે તપાસની શરૂઆત કરી છે। 25 થી 31 ડિસેમ્બર સુધી વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવશે। સ્થળ આવ્યા કિટથી ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહીં તેની ખબર પડશે। વ્યક્તિને લાળનું સ્થળ પર ચેકિંગ કરી રિપોર્ટ આપવામાં આવશે। ભગવાન 4 રસ્તા પર ખાસ ચેકિંગ યોજાયું છે અને અમદાવાદથી આ ચેકિંગનો પ્રારંભ કરવામાં આવ્યો। ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ જે રીતે વધ્યું છે તેને ડામવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને તેવામાં આજથી ક્રિસમસની જે શરૂઆત થઈ રહી છે અને 31 ડિસેમ્બર સુધી ક્યાંક લોકો આ સેવન વધુ કરતા હોય છે, એટલે રાજ્ય સરકારના આદેશ બાદ અમદાવાદમાં એસઓજી દ્વારા વિવિધ વિસ્તારમાં એફએસએલના અધિકારીઓને સાથે રાખી અને વિશેષ ટેસ્ટિંગ કિટની મદદથી આ તપાસ શરૂ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો હાલમાં ભગવાન 4 રસ્તા ખાતે એસઓજી અને જે એફએસએલના અધિકારીઓ છે રેન્ડમલી અહીંયાથી પસાર થતા કોઈ પણ વાહન ચાલકને રોકી તેને ડ્રગ્સનું સેવન કર્યું છે કે કેમ તેની ચકાસણી આ કીટ મારફતે કરી રહ્યા છે। એટલે આ જે કીટ છે જે તેના મોઢામાં વિશેષ છે તેની આખી લાળ ઘસશે અને લગભગ 2 થી 3 મિનિટ સુધી આખી જે કીટ છે તેનામાં તેનું એક્ઝામિન થશે। એટલે જો આ વ્યક્તિએ કોઈપણ પ્રકારના ડ્રગ્સનું સેવન કર્યું હશે તો તે કીટ છે તે તેના પર્સન્ટેજ બતાવશે કે તેની અંદર ડ્રગ્સનું પ્રમાણ કેટલું છે। હા, એટલું ચોક્કસ છે કે કયું ડ્રગ્સ છે એ ખબર નહીં પડી શકે, પરંતુ તેને ડ્રગ્સનું સેવન કર્યું છે તે ચોક્કસથી ખબર પડશે। એટલે આ જે ઝુંબેશ છે ફક્ત આજના દિવસ પૂરતી નહીં, 31મી ડિસેમ્બર સુધી અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં એસઓજી અને એફએસએલની વિવિધ જે ટીમો છે તેને બનાવીને કરવામાં આવશે। બીજી તરફ આપ જોઈ શકો છો અન્ય એક વ્યક્તિ છે, યુવક છે, તેને પણ અહીંયા રોકવામાં આવ્યો છે અને તેનું પણ અહીંયા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે તેને કોઈપણ પ્રકારના ડ્રગ્સનું સેવન કર્યું છે કે કેમ। એટલે આ જે વિશેષ વાહન છે એફએસએલનું તે આપ જોઈ શકો છો તેનામાં અધિકારીઓ ઉપસ્થિત છે અને આ જે વિશેષ ગેજેટ્સ અહીંયા લાવવામાં આવ્યા છે કે જે કીટ છે તેના થકી અહીંયા ટેસ્ટિંગ કરવામાં આવે છે। એટલે તેનામાં મૂકતાની સાથે જ અંદરથી રિપોર્ટ મળે છે કે જે વ્યક્તિનું ચેકિંગ કરવામાં આવ્યું તેને ખરેખર ડ્રગ્સનું સેવન કર્યું છે કે કેમ, અને જો રિપોર્ટમાં કન્ફર્મ થઈ જાય કે તેને ડ્રગ્સનું સેવન કર્યું છે તો તેના આધારે તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। કેમેરા પર્સન તુષાર શાહ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ।